આજે ગૌવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની વાર્ષિક 5મી પુણ્યતિથિ નિમિત્તે જેતપુર મુકામે મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાયો। આજે ગૌવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જેતપુર મુકામે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તેમજ રક્તદાન કેમ્પનું આયોજન સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતો અને ગરીબ લોકોના ઉત્કર્ષ માટે આજીવન સેવાના ભેખધારી એવા ચિરસ્મરણીય લોકનેતા અને પૂર્વ સાંસદ ગૌવા વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શહેરની સેવાકીય સંસ્થા સિટી કાઉન્સિલ ઓફ જેતપુર તથા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા તેમજ સિનર્જી હોસ્પિટલ રાજકોટના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે સહકારી સંસ્થા તેમજ માર્કેટિંગ યાર્ડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજે તારીખ 29/7/2024 સોમવારના રોજ સવારે 9 કલાકથી બપોરે 1 કલાક સુધી લેઉવા પટેલ સમાજ ધોરાજી રોડ જેતપુર મુકામે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના શુભ હસ્તે મેગા સર્વરોગ નિદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો। એ જ રીતે માર્કેટિંગ યાર્ડ ખાતે પણ રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ। જેતપુરના ધોરાજી રોડ પર આવેલ પટેલ સમાજ વાડી ખાતે શદ્રુ મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં સિનર્જી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર જેવા ડોક્ટર કપિલભાઈ રાઠોડ બીપી ડાયાબિટીસ તથા ગંભીર રોગો માટે અને ડોક્ટર દીક્ષિત સવજાણિયા હાડકા અને સાંધાના દર્દો અને ડોક્ટર અર્નમ ચટ્ટોપાધ્યાય પેટ તથા આંતરડાને લગતા રોગો માટે પોતાની ડાક્ટરી સેવાઓ આપશે તેમજ ડોક્ટર શ્રુતિ ચોવટિયા ગાયનેકોલોજિસ્ટ અને ડોક્ટર કેતન પરમાર સ્ત્રી રોગ તથા આઈવીએફ નિષ્ણાત ડોક્ટર સુમિત ગાજીપરા બાળરોગ નિષ્ણાત તરીકે સંલગ્ન ક્ષેત્રમાં પોતાની ડાક્ટરી સેવાઓ આપશે। ડોક્ટર કેવી નજુડિયા જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન તરીકે નિષ્ણાત ડોક્ટર તરીકે સેવા આપશે, જ્યારે ડોક્ટર જીશન વાઘેલા રેડિયોલોજિસ્ટ દ્વારા જરૂરિયાતવાળા દર્દીને એક્સરે અને સોનોગ્રાફી કરી આપવામાં આવશે। તદુપરાંત ડોક્ટર ભાવેશભાઈ સોલંકી આંખના સર્જન દ્વારા આંખોના વિવિધ રોગના નિદાન કરી આપશે તેમજ ગોંડલની ખ્યાતનામ આંખની હોસ્પિટલ શ્રીમતી શારદા જહાકિયા હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખોના ઓપરેશન કરી આપવામાં આવશે તથા ખુશી ઓપ્ટિકલ દ્વારા આંખના નંબર તપાસી જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવશે। સદર મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં બીપી ડાયાબિટીસ SP02 SGG BMI જેવા રિપોર્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે તેમજ દરેક દર્દીઓને જરૂરી દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે। આવા લોકસેવાના ઉમદા કાર્ય થકી ગૌવા વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગસ્થ જે સમગ્ર પંથકમાં જનજનમાં હૃદય થયે છે એવા મહાન આત્માને શ્રદ્ધાંજલિ આપવાનો સૌનો સહિયારો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ અને જેતપુર પંથકમાં સેવાકીય કાર્ય કરતી દરેક સંસ્થાને હર હંમેશા સદાય તત્પર એવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાનું માર્ગદર્શન અને હૂંફ હંમેશા પ્રાપ્ત થાય તેવી લાગણી તે આયોજકોએ વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ આશીષ પાટડિયા, જેતપુર। વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર અને સિનર્જી હોસ્પિટલ રાજકોટના સહયોગથી આજે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ કેમ્પની અંદર જે મધ્યમ દર્દીઓ છે, જે ગરીબ દર્દીઓ છે એને લાભ મળે અને વિઠ્ઠલભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય એ પ્રમાણે અમે કાર્ય આજે આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે। આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર ચશ્માના ઓપરેશન પણ આંખના ઓપરેશન કરી દેવાના છે, ચશ્મા ફ્રી દેવાના છે। જે ગોંડલ ઝાટકીયા હોસ્પિટલ છે એનો સ્ટાફ આવ્યો છે, સિનર્જીનો સ્ટાફ છે, એને બતાવવાનું કાંઈ થાય કદાચ સિનર્જીમાં જવાનું થાય તો પણ ત્યાં એ બોલાવશે। પછી અહીંયા જે આપણે આજે વાઘેલા કરીને એક ડૉક્ટર જે એક્સરેનું કર્યું છે દવાખાનું કાલે એ પણ આજે અહીંયા છે અને એ પોતે જેને જરૂરિયાત એક્સરે કરવાની હશે એને એક્સરે પણ ફ્રીમાં કરી આપશે આવતા દિવસોમાં। તો આવા સેવાકીય કાર્યો કરી રહ્યા છીએ અને માર્કેટિંગ યાર્ડ જેતપુરમાં બ્લડ ડોનેશન કેમ્પનો પણ આયોજન જબરજસ્ત છે। તો વિઠ્ઠલભાઈની 5મી પુણ્યતિથિ નિમિત્તે મારા ખાસ મિત્ર હતા અને આજે એને ભૂલાતા નથી વિઠ્ઠલભાઈ રાદડિયા, 5-5 વર્ષ થઈ ગયા તોય લોકોના દિલમાંથી જતા નથી। ત્યારે આજે તમે જોઈ શકો છો કે આટલા બધા દર્દી અને ઉમટી પીડ્યા છે, ત્યારે વિઠ્ઠલભાઈને સાચી શ્રદ્ધાંજલિ અમે આપીએ છીએ।